હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। કારેલાનું શાક ઘણા લોકોને ભાવતું નથી હોતું, પણ આ રીતે તમે ભરવા કારેલાનું શાક બનાવશો તો બધાને ખૂબ જ ભાવે। એ રીતે આપણે આજે બનાવીશું। એકદમ ઇઝી અને બિલકુલ કડવું નહીં બને તેની 100% ગેરંટી સાથે આજે આપણે કારેલાનું શાક બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં અહીંયા 5 નંગ જેટલા કારેલા લીધા છે। તો આ રીતના ઝીણા કારેલા આવે છે તે લેવાના છે અને કૂણા હોય એવા લેવાના છે, જેમાં બીજનો ભાગ ઓછો હોય છે। તો આ રીતે આપણે કારેલાની છાલ ઉતારી લેવાની છે। તો આ કારેલાની છાલની ચટણી કેવી રીતે બનાવી તે મેં આગળ વિડીયોમાં જણાવેલું છે, તમે ત્યાંથી પણ જોઈ શકશો। તો અહીંયા આપણે છાલને ઉતારી દેવાની છે અને ભરેલા કારેલા બનાવવાના હોવાથી આપણે આમાં વચ્ચે કટ મારીશું। અને જો તમને બીજનો ભાગ પસંદ હોય તો તમે તે રહેવા દેવાનો, જો પસંદ ના હોય તો તેને આપણે કાઢી લેવાનો। તો આ રીતે આમાંથી આપણે બીજનો ભાગ કાઢી લઈશું। જો તમે કારેલાનું શાક ના ભાવતું હોય તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો, તો તમને ખૂબ જ ભાવશે। તો એવી જ રીતે આપણે બધા કારેલાની છાલ ઉતારી અને અંદરથી બીજનો ભાગ કાઢી અને આપણે સમારી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા કારેલાના બીજનો ભાગ કાઢી અને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે। તો હવે તેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી થોડું મીઠું એડ કરી દઈશું અને કારેલાની 2 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું। ત્યાં સુધી આપણે કારેલામાં ભરવા માટેનો મસાલો રેડી કરી લઈશું। તો મેં અહીંયા 1 વાડકી જેટલું એટલે કે 1 કપ જેટલું ચવાણું લીધું છે અને 4 થી 5 નંગ જેટલા લસણની કળીઓ લીધી છે। એક નાનો આદુનો ટુકડો લીધો છે। હવે આપણે આની પેસ્ટ વાટી લઈશું। તો અહીંયા આપણી એકદમ સરસ પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો આપણે આને પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને 1 ચમચી આપણે ખાંડ નાખીશું। જો તમારે ખાંડની જગ્યાએ ગોળ પસંદ હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને જો ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે થોડાક એવા લીલા ધાણા નાખીશું। તો અહીંયા આપણો કારેલામાં ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે। આમાં બીજું કશું જ એડ નથી કરવાનું, આ મસાલાથી જ આપણા કારેલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો આ મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં આને વાપરી શકો છો। આ મસાલાથી તમારું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે 2 સીટી વગાડી લીધી છે અને કુકરનું પ્રેશર ખતમ થાય એટલે આપણે કારેલાને ચેક કરી લઈશું અને એકદમ પાણી નિતારી અને બહાર કાઢી લઈશું। હવે આપણે તેમાં મસાલો ભરીશું। તો આ રીતે આપણે કારેલામાં એકદમ પરફેક્ટ મસાલો ભરવાનો છે। તો આ રીતે આપણે તેના અંદર મસાલો ભરી અને ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરી અને કારેલાને આ રીતે દબાવી અને બંધ કરી દેવાનું છે, જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય। તો હું અહીંયા બધા જ કારેલાને ભરી લઈશ। તો મેં અહીંયા બધા કારેલાને ભરી લીધા છે। હવે આપણે કારેલાનો વઘાર કરીશું। તો આપણે આવી એક પેન લઈશું, તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો ભરેલા શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય તો સારું લાગશે। તો હવે આપણે 1 પિંચ જેટલી હળદર એડ કરીશું અને 1 લીલું મરચું આ રીતે ટુકડા કરીને એડ કરીશું અને તેલમાં મરચાંને સાતડી લઈશું। જો તમારે રાઈ જીરાનો વઘાર કરવો હોય તો તમે તે પણ કરી શકો છો। તો હવે આપણે જે કારેલા ભરીને રાખ્યા છે તે આપણે એક એક કરી અને કઢાઈમાં એડ કરી દઈશું। બિલકુલ હળવા હાથે આપણે કારેલાને આ રીતે મૂકીશું, જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય। હવે આપણે સરસ રીતે આને હલાવી લઈશું। હવે જે મસાલો વધ્યો છે તે આ રીતે આપણે ઉપરથી એડ કરી દઈશું, જેથી તેલમાં પણ આ મસાલાનો સ્વાદ આવી જાય અને જે આ મસાલાવાળું તેલ છે એ ખાવાને ખૂબ જ મજા આવે છે। અને થોડુંક એવું પાણી આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ગેસ ઉપર આપણે 5 મિનિટ જેવું થવા દેવાનું છે। તો વચ્ચે વચ્ચે આપણે કારેલાને ચેક કરતું રહેવાનું છે અને આ રીતે એની સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે, જેથી બધી સાઈડ આપણા કારેલા ચડી જાય।
તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા કારેલાનું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને આ કારેલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે અને જે મસાલો વધ્યો છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે કારેલાનું શાક બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં બને, એની 100% ગેરંટી. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પ્લેટમાં સર્વિંગ કરી દઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.